મારા ઘરના છે એમને લંડન, દુબઈ, ઓસ્ટ્રેલિયા એ પ્રકારના દેશોમાં ફરવાનું થતું હોય, આજ દિન સુધી ભૂપેન્દ્રસિંહ બાપુ એમણે વ્યસનને ટચ નથી કર્યું. કોઈ પણ જાતનું વ્યસન છે, બાકી ટીમમાં બધા વ્યસન કરે છે, એમને કોઈ રોકટોક નથી, ઘરમાંથી બધી ફ્રીડમ છે. 12 વર્ષે ઘરની બહાર નીકળી ગયા હતા, ધારે એ બધું કરી શકે, પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે કે મારે શું કરવું છે એ જવાબદારી સમજીને જ્યારે આગળ વધવાની કેપેસિટી આવી જાય ત્યારે આપણે આ દેશને ખૂબ સરસ જે પહેલા આપણો ઇતિહાસ હતો, ક્ષત્રિય સમાજનો ઇતિહાસ, એ આપણે પુનઃ રિપીટ કરી શકીશું એવી મારી આપ સૌ પાસે વિનંતી છે, આશા છે. આવનારા દિવસોમાં માં સરસ્વતીની ઉપાસનાથી આપણે આપણા જિલ્લાનું ગૌરવ ખૂબ સરસ દિશામાં આગળ વધારી શકીએ, ચાહે બ્યુરોક્રેસીમાં હોય, ચાહે શિક્ષણમાં હોય, ચાહે આરોગ્ય ક્ષેત્રમાં હોય, ઇવન પોલિટિક્સમાં પણ કેમ નથી. 33% રિઝર્વેશન મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે મળેલી હોય ત્યારે મારી એવી આશા અપેક્ષા છે કે એક નહીં પણ આ અડધી સંખ્યામાં બહેનોનું પ્રતિનિધિત્વ બેઠું હોય તો ખરા અર્થમાં આપણે ગૌરવની લાગણી છે એ અનુભવી શકીશું. આપ સૌના આજે મને મારા વિચારો રજૂ કરવાની જે તક મળી, એક આદાન પ્રદાન કરવાની જે આ વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા, એની ખૂબ ખૂબ ઋણી છું પ્રદ્યુમનસિંહ બાપુ તેમજ એન્ટાયર ટીમ, હળદોળ સમાજની એન્ટાયર ટીમ મારો પરિવાર છે અને એ પરિવાર માટે હર હંમેશ આપ સૌ મને દીકરી તરીકે યાદ કરી શકો. જ્યારે પણ ગાંધીનગર, અમદાવાદ આવવાનું થાય ત્યારે આપ પ્લીઝ પધારજો, ઓફિસે પધારજો, ઘરે પધારજો અને આપણે આપણા જિલ્લાને સમગ્ર ગુજરાતમાં બેટરથી વધારે બેટરમેન્ટ તરફ કેવી રીતના લઈ જઈ શકીએ, સ્પેશિયલી શિક્ષણના ડિપાર્ટમેન્ટમાં એવી આપણે ચોક્કસ સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આગળ વધીએ એવી માં જગદંબામાં આશાપુરાના ચરણોમાં પ્રાર્થના સાથે હું વિરમું છું. પુનઃ આપ સર્વે વડીલોનો, પરિવારજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર માની અને વિરમું છું. અસ્તુ.